Hello friends, how are you? Welcome to class 6 English, new book 2025, Unit 7, Be a Champion, poem Teamwork, Part 1. Unit 7, Be a Champion. ચેમ્પિયન એટલે શ્રેષ્ઠ ખેલાડી, હોશિયાર ખેલાડી, જે રમતમાં સૌથી આગળ પ્રથમ કક્ષાએ આવતો હોય તેવો ખેલાડી. લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે આ પોયમ જે કવિતા છે તેનું વારંવાર રટણ કરવું અને આનંદ મેળવવો. ટીમ વર્ક, વિદ્યાર્થી મિત્રો, આ પોયમની અંદર ટીમ વર્ક એટલે જૂથમાં કામ કરવાનો જે ગુણ છે એનાથી શું ફાયદા થાય છે તેના વિશેની માહિતી આપેલી છે. ટીમ વર્ક ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક એટલે કે આપણે જો જૂથમાં કામ કરતા હોઈએ તો ભેગા થઈને આપણે વી કેન મેક અવર ડ્રીમ વર્ક આપણું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ. ધેન વી વિલ શેર ધ જોય ઓફ વોટ વી હેવ ડન. ટીમવર્ક એવરીવન, ટીમની અંદર આપણે આપણા આનંદ એટલે કે સારી ખુશીઓ પળો જે હોય તેને એકબીજાને શેર કરી શકીએ છીએ. ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપ. બાસ્કેટબોલની ગેમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે તો બોલને બાસ્કેટમાં નાખવાનું હોય છે. એના માટે ખેલાડીઓ ઘણો પ્રયત્ન કરતા હોય છે. આ બાસ્કેટમાં બોલને નાખવાનું એટલે જે બાસ્કેટ છે એટલે કે હૂપ છે એમાં નાખવાનું ઘણો આનંદ હોય છે. બટ ઇફ નો બડી પાસીસ ધેન નો બડી શૂટ્સ. પણ જો દડો એક ખેલાડી બીજા ખેલાડીને પાસ ના કરે તો ક્યારેય એ દડો હૂપમાં એટલે કે બાસ્કેટમાં જશે નહીં. એ ખેલાડીને રસ્તામાં જતાં જતાં સામેની ટીમનો ખેલાડી એ દડો એના હાથમાંથી લઈ લેશે. તો જો આપણે ટીમ વર્કથી કામ કરતા હોઈએ તો દડો એકબીજાને પાસ કરી અને ગોલ સુધી પહોંચી શકીએ છીએ. એન્ડ ધ રિલે રેસ જસ્ટ કાન્ટ ગો ઓન ઇફ નો બડી વોન્ટ્સ ટુ પાસ ધ બેટન. રિલે રેસની અંદર જો કોઈ વિદ્યાર્થી દંડ એટલે કે લાકડી આગળ પાસ ન કરે તો રિલે રેસ આગળ જઈ શકે નહીં. એટલે રિલે રેસની અંદર ખેલાડીઓ એકબીજાને દંડ આપે છે અને આગળ વધે છે. જો એક ખેલાડી જ હોય તો એ જીતી ન શકે, પરંતુ બધાનો સહિયારો સાથ હોય તો રિલે રેસમાં જીતી શકાય. વી આર ધ પાર્ટ્સ ધેટ મેક અપ ધ હોલ. એક જે જૂથ છે આપણું ટીમ એ સંપૂર્ણ છે એવું સમજવાનું છે. એક આખો ભાગ છે અને એમાંનો એક પાર્ટ એટલે કે એક અંશ આપણે છીએ. તો વી આર ધ પાર્ટ્સ ધેટ મેક અપ ધ હોલ. આપણે એક એક વ્યક્તિ એમ ભેગા થઈને આખું સમૂહ બને છે એટલે કે આખી ટીમ બને છે. ટીમના દરેક ખેલાડી એ પૂરી ટીમનો એક એક ભાગ છે અને આવો એક એક ભાગ ભેગો થઈને આખી સંપૂર્ણ ટીમ બને છે. એન્ડ વી હેવ કોટ અવર આઈઝ ઓન અ કોમન ગોલ. ને આપણી આંખો જે છે એ ગોલ ઉપર જ હોય છે. એટલે કે દરેકનું છેલ્લું લક્ષ્ય તો શું હોય છે કે ગોલ પૂરો કરવો. તો ટીમમાં બધા જ ખેલાડીઓ અલગ અલગ પ્રકારના હોય, પરંતુ જ્યારે રમતા હોય ત્યારે એમનું સંપૂર્ણ ધ્યાન ગોલ તરફ હોય છે. સમટાઈમ્સ ઇટ કેન બી અ બિગ પ્લસ. ઘણીવાર આનાથી ઘણા ફાયદા થાય છે. વેન યુ ઓર મી બીકમ્સ એન અસ. જ્યારે તમે અને હું જ્યારે આપણે બની જઈએ એટલે કે જ્યાં સુધી તમે અને હું અલગ હોય તો પોતપોતાની જે સફળતા છે તે પોતે જ આપણે ગણાવી શકીએ. પણ જ્યારે તમે અને હું એક થઈ જઈએ ત્યારે ઘણો મોટો ફાયદો થઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટીમ વર્કના જે ફાયદા છે તે વર્ણવ્યા છે અને એક ટીમ વર્ક કરવાની મજા હોય છે. ટીમ વર્કમાં સાથે મળીને કરેલું કામ ખરેખર સફળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોયમ પૂર્ણ થાય છે. અહીંયા યુનિટ 7નો પાર્ટ 1 છે
પાર્ટ 2ની અંદર આપણે મેજર ધ્યાનચંદની જે સ્ટોરી છે તે સમજવાના છીએ અને એક્સરસાઇઝ કરવાના છીએ. તો આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જો ગમે તો લાઈક અને શેર કરો, જેથી કરીને અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પડે. ગુડ બાય ફ્રેન્ડ્સ.